સમજમાં નથી આવતું કે હવે શું કરવું જોઈએ. મિડલ એજમાં તમારી પણ મિડલ એજ થઈ ગઈ છે મારી જેમ. મને પણ એવું સમજમાં નહોતું આવતું કે શું કરવું જોઈએ. જોબ કરીને બી થાકી ગયા. ઘણા વર્ષોથી ઘણા લોકો જોબ કરતા હોય, જોબ કરીને થાકી ગયા. હવે તો એમ થાય કે કંઈક શાંતિથી થોડોક વખત આમ નિરાંતનું જીવન જીવવું છે એવું ફીલ થાય છે ને તમને? મને પણ એવું થતું હતું. હું તો જોબને તો નથી કરી, પણ તે છતાં બી એમ થાય કે મિડલ એજમાં ઘણીવાર આપણને હવે મોંઘવારી એટલી વધતી જાય છે ને કે આપણને એમ થાય કે આપણે પૈસા કમાવા છે, ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવો, પણ કરવું શું? કંઈ વિચાર જ નથી આવતો કે શું કરવું. જોબ તો હવે કરીને થાકી ગયા. ઘણા જોબ જઈ નથી શકતા. ઘણા મારા જેવા એવા હશે કે જે જોબ પણ ના જઈ શકે, કે ભાઈ ઘણાને ફિઝિકલ કન્ડિશન એવી છે કે ભાઈ હું જોબ કરી શકું એમ નથી, છતાં બી મારે મારા ફેમિલીને ફાઇનાન્શિયલ હેલ્પ કરવી છે. પણ કેવી રીતે મને કંઈ ખબર જ નથી પડતી. હવે પાર્ટ ટાઈમ જોબ કરીએ તો પણ જવું તો પડે, એટલે એ પણ તકલીફ. જોબ જવાનું કેવી રીતે જવું, કારણ કે ઘણીવાર ફિઝિકલ તમારી કન્ડિશન નથી એવી રીતે, તો કેવી રીતે જવાનું જોબ પર બી. પણ મારી પાસે એક સરસ રસ્તો છે. હલો, હું ચાંદી નાંદી, ટોરન્ટો, કેનેડાથી. કેમ છો બધા? પણ હું પણ તમારા જેવું જ વિચારતી હતી કે મને પણ એવું જ થતું હતું કે મારે કંઈક કરવું છે, પણ શું કરું? તો એકવાર મને મારા મેન્ટરનો વિડીયો જોવામાં આવ્યો અને મેં ઓનલાઈન ડિજિટલ બિઝનેસ ચાલુ કર્યો. તો એ મને ફ્લેક્સિબિલિટી આપે છે. એટલે તમને જો આવો વિચાર આવતો હોય ને કે ભાઈ શું કરવું, હવે મિડલ એજ થાય એટલે તમને ઘણા બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જતા હોય, રાઈટ? ઘણાને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ, ઘણાને એવી ફિઝિકલ એવી બીજી કન્ડિશન હોય, ઘણા ઊભા રહી ના શકતા હોય જાજી બધી વાર, કારણ કે અહીંયા તો કેનેડા અને યુએસમાં અને આપણા કન્ટ્રીમાં આ બાજુ બધે તો ઊભા જ જોબ કરવી પડે અને તમારે સમયસર જવું પડે. ઘણાને કિડ્સ નાના હોય છે, અનેક કારણો હોય છે, અનેક લોકોના અનેક કારણો. મારા અલગ કારણો હતા, કારણ કે મને હવે જોબ કરવાની, હવે હું પણ જાજી વાર ઊભી રહું તો થાકી જાઉં, વેરિકોઝ વેન થઈ જાય અને ઊભા થાકી જવાય. કરવાનું શું? કંઈક તો એવો રસ્તો શોધવો પડે. અને પાછું ફાઇનાન્શિયલ હેલ્પ પણ કરવી હોય ફેમિલીને, કારણ કે મોંઘવારી એટલી વધી ગઈ છે. તો કરવાનું શું? તો મને આ ડિજિટલ બિઝનેસ મળ્યો જ. જો તમે પણ એ બિઝનેસ વિશે જાણવા માગતા હો તો મારી વેબસાઇટ chandninaandi.com પર જઈ તમારું ઈમેલ રજીસ્ટર કરો અને નામ રજીસ્ટર કરો, એટલે તમને ફ્રી વેબિનાર છે. એક ફ્રી વેબિનાર આખી લાઈફ ચેન્જ કરી નાખે છે. મારી એ આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. તમે બિલીવ નહીં કરો. મને એમ જ થતું હતું કે હું તો હાઉસવાઈફ, મારા ઘણા વિડીયો જોતા હશો, ઘણા લોકો જોતા હશે અને એ લોકો પણ એવું ફીલ કરતા હશે. થેન્ક યુ વિધિબેન, તમે જોઈન થવું છે આમાં. કેમ છો? અમારા બિઝનેસ પાર્ટનર છે, એને પણ એવી જ કન્ડિશન હતી. તો આજે તમને હું કહું ને કે ઘણા બધા લોકો આવું વિચારતા હશે, પણ એક સ્ટેપ લેવા માટે ગભરાતા હશે કે ભાઈ મારે શું કરવું, શું દઈ આમાં મને કાંઈ ખબર ન પડે. ઘણા તો એવું વિચારે કે ભાઈ આ ઈમેલ ને નામ ને આપીશું તો ક્યાંક આપણું કંઈક જતું રહેશે. તો ના, એવું કશું જ નથી. તમારું કંઈ જ નહીં જાય. આ બહુ લેજિટિમેટ બિઝનેસ છે અને એમાં ખાલી ફ્રી વેબિનાર તમારે જોવાનો છે અને એ તો ટાઈમ મળે જ આપણને ફ્રી વેબિનાર જોવાનો. આપણે આપણા માટે તો ટાઈમ કાઢીએ. જો આપણે કંઈક કરવું છે, કંઈક અલગ કરવું છે અને એવું કરવું છે કે જેમાં આપણને શાંતિ રહે. શાંતિનું જીવન તો તમને ગમતું હશે, મને તો ગમે જ છે, તો તમને ગમતું જ હશે. પણ ઘણા લોકો સ્વીકારતા નથી કે ના ભાઈ આ તો આમાં બધું આવું જ ચાલતું હશે ને આ તો બધું ફેક હોય ને આમાં તો બધું સ્કેમ હોય. જાતના લોકો જાતના વિચાર કરતા આવે બધાને. દરેક જણ બધા કંઈ પોઝિટિવ માઇન્ડસેટ ધરાવતા ના હોય, સ્કેપ્ટિકલ હોય ઘણા લોકો. બિઝનેસમાં અમારા જે બિઝનેસમાં ઘણા બધા લોકો એવા જોડાયેલા જે પહેલાં સ્કેપ્ટિકલ હતા, પણ જ્યારે આ બિઝનેસમાં આવ્યા, એ લોકોએ વેબિનાર જોયો, પહેલાં તો ફ્રી વેબિનાર જોયો અને પછી સેકન્ડ સ્ટેપ લીધો, ત્યારે એ લોકોને ખબર પડી કે ઓ માય ગોડ, આ બિઝનેસ તો આટલો સરસ છે,
આટલો સરસ બિઝનેસ અમે ના જોયો હોત તો કદાચ અમે આ જગ્યાએ પહોંચી જ ના શક્યા હોત. આવી શાંતિની લાઈફ તો કોને ના ગમે યાર. તમે તમારા સમયે કરો ને તમે તમારી અનુકૂળતાએ કરો ને તમે ગમે ત્યાં હો ત્યાંથી કરો, એવી ફ્લેક્સિબિલિટી કોણ આપે? એવો કયો બિઝનેસ છે? મેં તો નથી જોયો આજ સુધી. તો તમે પણ આવું કંઈક શોધી રહ્યા હો અને અટવાયા હો મિડલ એજમાં કે હવે શું કરવું, જોબ કરીને, હમણાં જ આજે જ એક બેન કહેતા હતા કે ભાઈ હું એટલે આ બિઝનેસમાં આવી કે હવે ખૂબ મેં જોબ કરી, કેટલા વર્ષોથી હું જોબ કરી રહી છું, મને આર્થરાઇટિસ છે, હવે મારે શું કરવું કે જોબ થતી નથી, પણ પૈસા કમાવા હોય તો જોબ કરવી પડે. ત્યારે એમણે આ બિઝનેસ જોયો અને એમણે બિઝનેસ નક્કી કર્યું કે મારે આ બિઝનેસ કરવો છે. તો આ બિઝનેસ નક્કી કર્યું અને આજે ખૂબ ખુશ છે કે હા, એણે એક સાઈડ ઇન્કમ બીજી ઊભી કરી દીધી કે જેથી પેલી જોબ છોડી શકે અને શાંતિથી પછી આ બિઝનેસ, કારણ કે આ બિઝનેસમાં તમારે ક્યાંય ઊભા રહેવાનું નથી, કંઈ કરવાનું નથી એવી રીતે કે તમારે ભાઈ આ ટાઈમે કરવાનું છે એવું બી કંઈ નથી. એટલે એ લોકોને એટલી મગજની શાંતિ થઈ ગઈ ને કે હા, હવે મને કંઈક એવું મળી ગયું. અને આમાં લોકોને તો તમે ઇન્સ્પાયર કરો છો, તમે તમારો ઇનર ગ્રોથ કેટલો થાય છે તમે ખરેખર બિલીવ નહીં કરો, પણ ચોક્કસ જો મારા વર્ડ્સ ઉપર તમે આ વિશ્વાસ રાખશો ને, ખાલી મારી વેબસાઇટ chandninandi.com પર જઈ અને તમારું નામ ને મેલ રજીસ્ટર કરો અને વેબિનાર જુઓ. આટલું માનીને ખાલી મારી વાત, ફ્રી વેબિનાર જુઓ, ફ્રી જ છે, એમાં તમારે કંઈ પૈસા નથી થવાના. કદાચ તમને પણ આવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ જાય અને તમને સમજમાં આવે કે ભાઈ હા, ખરેખર જ આ બહુ જ સરસ છે, એમાં બધી બેઝિક ઇન્ફોર્મેશન આપી તમને. અમે તો ઇન્સ્પાયર કરીએ જ છીએ, પણ મારા જેવા ઘણા લોકો આવા છે કે જેને એમ થાય કે હવે મિડલ એજમાં શું કરવું ને પૈસા કમાવા છે. તો તમે આરામથી તમે ગમે ત્યાં હો ત્યાંથી પણ આરામ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ મારા લાઈવમાં આવ્યા બદલ. ઘણા બધા લોકો આવી રહ્યા છે લાઈવમાં, પણ થેન્ક યુ. ક્યાંથી જોઈ રહ્યા છો તમે લોકો શું કરી રહ્યા છો? તમે બિઝનેસ કરી રહ્યા છો, જોબ કરી રહ્યા છો? તમે મને જણાવો. અને તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ બી તમને અટકાવ, તો તમે મને ચોક્કસ જ મેસેજ કરી શકો છો, તો હું તમને ચોક્કસ જ ગાઈડ કરીશ. પણ હા, તમે એકવાર પૂછશો અને ક્વેશ્ચન કરશો તો મને ખબર પડશે, તો હું તમને જવાબ આપી શકીશ. અધરવાઇઝ તો હું કેવી રીતે આપવાની હતી. પણ તમે લોકો આવો છો અને આટલો સપોર્ટ કરો છો મને, એના માટે થેન્ક યુ. હાય બધાને, અને બધાને હેપી સેટરડે તમને બધાને, અને વીકેન્ડ બધાના ખૂબ ખૂબ સરસ જાય તમારા બધાના. પણ ઘણા લોકો, હજી એક મને ક્વેશ્ચન યાદ આવ્યો કે ઘણા લોકો છે ને એવું પૂછે છે કે પહેલાં બધું પૂછે તો ખરા, પણ પછી પાછા આન્સર બી ઘણા લોકો નથી આપતા. પણ તમે આન્સર કરો, આમાં તમારે ક્યાં કંઈ કરવાનું જ છે બીજું. આન્સર કરશો તો જે તમને ગાઈડ કરી રહ્યા છે એને પણ ખબર પડે કે તમારે અંદર શું ચાલી રહ્યું છે. પણ તમે આન્સર જ ના કરો, કંઈ બી લોકોએ લખ્યું હોય એન યોર લાઈફ, ઓકે, તમે આન્સર જ ના કરો તમે, તો કેવી રીતે ખબર પડે? જે વ્યક્તિ તમને જણાવી રહી છે, તમે એની સાથે વાત કરતા હો અને તમે એને ફોલો કરતા હો, પણ પછી જે તમને ગાઈડ કરે તો એનો તમારે આન્સર તો એટલીસ્ટ આપવો જોઈએ ને કે ભાઈ તમને આ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે કે નથી, કે શું કરવું છે, વોટ એવર. ન કરવો હોય તોય ફાઇન, કરવો હોય તો મોસ્ટ વેલકમ બધાને. પણ હા, તમારે ચોક્કસ નિર્ણય તો તમારે લેવો જ પડે, તો જ તમે આગળ જઈ શકો. નિર્ણય ના લો તો તમે કંઈ જ ન કરી શકો જીવનમાં. પણ હા, જો મેં આજે નિર્ણય લીધો તો મારી આ મિડલ લાઈફ, મને એમ થયું કે હવે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, મારા ફેમિલીની એ નહીં અને મારી નહીં, મારા કિડ્સની પણ નહીં. કારણ કે હું હવે એવી એક સિસ્ટમ સાથે કનેક્ટ થઈ ગઈ છું કે હું એટલું બધું પ્રાઉડ ફીલ કરું છું. અને મને બહુ જ, હું અંદરથી એટલું બધું ફીલ થાય છે ને કે ખરેખર આ બિઝનેસે મારી લાઈફ ચેન્જ કરી દીધી છે અને આટલી બધી હું ખુશ છું. તો લોકોની પણ લાઈફ ચેન્જ થઈ શકે છે. તમે કોકને ઇન્સ્પાયર કરી શકો છો, કોકની લાઈફ ચેન્જ કરવામાં તમે મદદરૂપ થઈ શકો છો. તો ચોક્કસ જ તમે મને જણાવજો તમારો જે નિર્ણય હોય તે.
પણ થેન્ક યુ સો મચ. હવે ફરી પાછી આવીશ. બાય બાય, ટેક કેર.